કોઈને એમ ફિકર હોય કે મેં મારો પ્રાઇસ કમ નહીં રાખું તો લોકો હજી સસ્તો ઓપ્શન લઈ લેશે. પણ ધ ફ્લિપ સાઇડ ઓફ લુકિંગ એટ દેટ ઇઝ કે અગર મેં મારો પ્રાઇસ વધારે રાખીશ તો એની પરસીવ વેલ્યુ વધી જશે. એ તમે કંઈ તમારો કંઈ એક્સપિરિયન્સ છે એમાં? આઈ થિંક આપણે અગર આને બે રીતના મેં જોઉં. વન ઇઝ કે in a traditional business you really cannot compete in terms of price because you are selling the same commodity જે તમારા બાજુવાળો દુકાન આપી રહ્યો છે. So I wouldn't comment much in terms of increasing the price of this, but at the same time if you are providing a solution, it's not a product that you are selling, તો એની તમે પ્રાઇસ વધાવીને તમારું પરસેપ્શન તમે વસ્તુ તમે ચેન્જ કરી શકો છો by obviously building. One is to go deep inside that industry, try to figure out what are the problems that they are facing, give them certain nuggets of information with which they would feel કે મે બી આના સિવાય પૈસા લઈશ તો એના સાથે મને બીજી બે આઈડિયા બી ફ્રીમાં મળશે કે આને મેં કેવી રીતના યુઝ કરી શકીશ, આના સિવાય બિઝનેસ કેમ વધાવી શકીશ. તો લેટ મી ગો ફોર ધેટ, એન્ડ ફોર ધેટ પીપલ આર ઓલવેઝ વિલિંગ ટુ પે અ પ્રીમિયમ.